Krishna Krishna Hare
श्रीशुक उवाच कामस्तु वासुदेवांशो दग्धः प्राग्रुद्रमन्युना देहोपपत्तये भूयस्तमेव प्रत्यपद्यत स एव जातो वैदर्भ्याम् कृष्णवीर्यसमुद्भवः प्रद्युम्न इति विख्यातः सर्वतो नवमः
કહો પરમ કારુણિક ભગવાન શ્રી હરિના દિવ્ય ચરણ કમલોમાં જેમના આશ્રયમાં રહી અને જેમની કૃપાનો સતત આપણે અનુભવ કરી રહ્યા છીએ એવી ભગવાન શ્રી હરિની વાંગમય મૂર્તિ શ્રીમદ ભાગવતજીના દિવ્ય ચરણ કમલોમાં કથાના પ્રારંભે આપણા સૌના પ્રણામ. પ્રસંગ વિશેષ ઉપર આવાહિત સ્થાપિત દેવી દેવતાઓના ચરણોમાં પણ પ્રણામ. આપ સૌના હૃદયમાં વિરાજતા ભગવાન શ્રી હરિના દિવ્ય સ્વરૂપને વંદન કરતા કરતા કથાના પ્રારંભે આપ સૌ વાલા વૈષ્ણવોને સાદર સપ્રેમ જય શ્રી કૃષ્ણ. આવો દિવ્ય કથાના સંગને લઈ આપણે આજે કથાને વિરામ સુધી લઈ જઈએ. શ્રીમદ ભાગવતના મહાત્મ્યની અંદર લખેલું છે આ સૂર્યોદય પ્રારભ્ય સાર્ધત્રી પ્રહરાંતકમ. વક્તાએ કેટલો સમય કથા વાંચવી જોઈએ એનું વર્ણન છે. સૂર્યોદય થાય ત્યારથી શરૂ કરી 3.5 પ્રહર. એક પ્રહર એટલે 3 કલાક થાય. એવા 3.5 પ્રહર એટલે 10.5 કલાક સુધી દિવસમાં કથા ચાલવી જોઈએ. હવે એટલું ન તો સાંભળવાનો સમય હોય અને ન તો આપણી એટલી શક્તિ પણ હોય કે એટલો સમય આપણે બેસી શકીએ. એટલે જ કળિયુગની અંદર તુલસીદાસજી મહારાજે કીધું એક ઘડી આધી ઘડી आधी में पुनियाद तुलसी संगत साधकी कटे कोटि अपराध. શાસ્ત્રો તો કે છે 10.5 કલાક તમે શ્રવણ કરો, પણ તુલસીદાસજી મહારાજને ખબર છે કળિયુગમાં એટલો સમય કોઈની પાસે નહીં હોય તો શું કરવાનું છે. કીધું એટલા માટે થઈ અને એક ઘડી એટલે 24 કલાક 24 મિનિટ 24 મિનિટની એક ઘડી થાય. તુલસીદાસજી મહારાજ કે એક ઘડી આખા દિવસમાંથી 24 કલાકમાંથી 24 મિનિટ તમે ભગવાન માટે કાઢો. એટલું ન થાય તો કીધું આધી મે પુનિયાદ, એનાથી અડધી. એક ઘડી 24 મિનિટ, આધી ઘડી 12 મિનિટ, 24 મિનિટ નહીં તો 12 મિનિટ. અને 12 મિનિટ પણ ન કાઢી શકો તો આધી મે પુનિયાદ, 12 માંથી અડધી 6 મિનિટ. तुलसी संगत साधु की, કોઈ સદગ્રંથની સાથે આપણે 6 મિનિટ પણ જો ખાલી જોડાયેલા રહીએ, કટે કોટી અપરાધ, આપણા કરોડો અપરાધોનો ત્યાં નાશ થઈ જાય છે. એટલે આપણે તો એવા ભાગ્યશાળી, ભલે 3 કલાક બેસતા, એમાંય 15 મિનિટ વચ્ચે વોલ્ટ પાડીને ચા પાણી પીએ, પણ આપણું મન આ જગ્યામાં લાગેલું રહેવું જોઈએ. કથામાં પહેલે દિવસેથી આપણે વાત કરેલી, આ કથા સાવધાનતયા શ્રો, આ કથા સાવધાન થઈને સાંભળવાની છે. સાવધાન થઈને સાંભળવી એટલે સાવધાન બેસીને કે સાવધાન ઉભા રહીને સાંભળવી નહીં, મન અહીંયા લગાડીને કથા સાંભળવાની છે. અને જ્યારે મન આ કથાની અંદર લાગેલું રહે તો પછી કથા એની રીતે આપણા શરીરની અંદર, આપણા મનની ઉપર એની અસર છોડતી જાય. કઈ અસર છોડે? કીધું જે શ્રોતા હતા અને જેણે આ ભાગવત સાંભળ્યું અને એને જે અસર થઈ, એ અસર એને ભાગવતમાં કીધી. ભાગવતના શ્રોતા કોણ? હા, છેલ્લો દિવસ છે તે તો ખબર હોય, પરીક્ષિત રાજાને મોક્ષ થાય એટલે કથા પૂરી. જો પેલે દી ધુંધુકારી આવે, ચોથે દી કૃષ્ણ જન્મ હોય અને 7મે દી પરીક્ષિત રાજાનો મોક્ષ થાય તો જ ગોર બાપાને કથા કહેતા આવડે, બાકી ન આવડે. આવું નિયમ હોય.
એટલે પરીક્ષિત રાજા તો સૌથી શ્રેષ્ઠ ભાગવત સૌથી પહેલા કોણે સાંભળ્યું? પરીક્ષિત રાજા. આવી રીતે 7 દિવસની બાકી પરંપરા તો કસ્મૈયેન વિભાસિતો યમતુલો જ્ઞાન પ્રદીપઃ પુરા તદરૂપેણ ચ નારદાય મુનયે કૃષ્ણાય પદરૂપેણ યોગેન્દ્રાય તદાત્મનાથ ભગવદ્રાતાય કારુણ્યતઃ તચ્છુદ્ધં વિમલં વિશોકમમૃતં સત્યં પરમ ધીમહિ. આખી ભાગવતની પરંપરાનું વર્ણન કર્યું છે સૂત પુરાણીએ. કીધું કસ્મય બ્રહ્માજીને સૌથી પહેલા ભગવાને આ ભાગવત આપ્યું. બ્રહ્માજી પાસેથી એ જ ભાગવત નારદજી પાસે આવ્યું. નારદજી પાસેથી એ જ ભાગવત વ્યાસજી પાસે આવ્યું. વ્યાસજી પાસેથી એ જ ભાગવત સુખદેવજી મહારાજ પાસે આવ્યું. સુખદેવજી મહારાજ પાસેથી એ જ ભાગવત પરીક્ષિત રાજાના માધ્યમથી આપણી બધાય પાસે આવ્યું. અને આ બધાયની પાછળનું કારણ, આ કહેવાનું કારણ, બનાવવાનું કારણ, રચવાનું કારણ કીધું કારુણ્યતઃ. આ બધુંય બનાવવાની પાછળનું કારણ કેવલ ભગવાનની કરુણા જ છે. કરુણા સિવાય બીજો કોઈ રસ્તો, બીજો કોઈ કારણ નથી આ કથા બનાવવા માટે. એટલે જ આપણે કથાના પ્રારંભે અકારણ કરુણા વિગ્રહ ભગવાન શ્રી હરિને પ્રણામ કરીએ છીએ. કારણ કે એને કરુણા કરવા માટે થઈને કોઈ કારણની જરૂર નથી. આપણે ગાય બોલું ગુજરાતી, તારી કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર, હે કરુણાના કરનારા, કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. આપણે ગાય, હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ક્યાં આપણે પાપી, ક્યાં એ પાપને હટાવવા વાળા, જેનું ખાલી નામ લેવા માત્રથી સર્વ પાપ પ્રણાશનમ, કેવલ નામ સંકીર્તન કરવા માત્રથી જે દરેક પાપનો ઈકો કરવાનું પછી જેનું ખાલી નામ સંકીર્તન કરવા માત્રથી આપણા દરેક પ્રકારના પાપનો નાશ થઈ જાય છે. તો એ પરમાત્મા સુધી તો પાપ પહોંચી જ ન શકે. તો એવી આ દિવ્ય કથા કોણે સાંભળી? કીધું સુખદેવજી મહારાજ જેવા ઉત્તમ વક્તા, અને એની સામે જે બેઠા હતા એ શ્રોતા પણ સુખદેવજી મહારાજ, પરીક્ષિત રાજા જેવા ઉત્તમ શ્રોતા. પરીક્ષિત રાજા જેવા ઉત્તમ શ્રોતા ત્યાં બેઠા અને એ દિવ્ય કથા સાંભળે. હવે એ પરીક્ષિત રાજાએ 7 દિવસ કથા સાંભળી, એથી પરંપરા આપણી શરૂ થઈ કે 7 દિવસ કથા સાંભળી. હકીકતે પરીક્ષિત મહારાજે તો સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથાનું અનુકરણ કર્યું છે. કારણ કે એની પાસે તો જીવવાના 7 દિવસ જ હતા, એટલે એને 7 દિવસ સાંભળી. એને કદાચ 15 દી હોત તો એ 15 દી કથા સાંભળે. એને તો મૃત્યુ સુધી એને દિવ્ય કથાનું શ્રવણ કર્યું છે. પિબત ભાગવતમ રસમ આલયમ, મોક્ષ ન થાય ત્યાં સુધી કથા સાંભળવી, એવું સુખદેવજી મહારાજે કીધું. એ કોણે સાંભળી? પરીક્ષિત એકે સાંભળી છે. તો પછી એને આ કથા સાંભળતા અને એ તરત જ નહીં, જ્યાં સુધી કૃષ્ણ ભગવાનનો જન્મ ન થયો, કૃષ્ણ ભગવાનની દિવ્ય કથા શરૂ ન થઈ, ત્યાં સુધી પોતે કથા વિશે કંઈ નથી બોલ્યા. પણ પછી કથા સાંભળવાથી શું પ્રાપ્ત થાય છે એ સુખદેવજી મહારાજને પરીક્ષિત રાજાએ પોતે વર્ણવ્યું છે. પરીક્ષિત રાજા પોતે પોતાના મુખે કથા સાંભળવાથી શું મળે એ પરીક્ષિત રાજા પોતે કહે છે. કારણ કે આ છેલ્લો દી એટલે લેવા દેવાની વાતો કરવી પડે ને. એક પહેલેથી કરવાની, છેલ્લેથી કરવાની. અહીંયા બેહો, આ સાંભળો છો તો આ થશે, આ થશે. હવે અહીંયા બેઠા પછી આપણને શું મળ્યું એની ચર્ચા. પરીક્ષિત રાજા કહે છે
યચ્છૃણવતોપેત્યરતિર્વિતૃષ્ણા સત્વં ચ શુદ્ધ્યત્યચિરેણ પુંસઃ ભક્તિર્હરૌ તત્પુરુષે ચ સખ્યં તદેવ હારં પદમન્યસે ચેત. 5 વસ્તુ થાય. કથા સાંભળીએ એટલે 5 ફેર પડે આપણને. પહેલો ફેર અપેત્ય રતિહી, સંસારની અંદર લાગેલી આપણી કામના, તૃષ્ણા, ઈચ્છા એનો નાશ થઈ જાય. અહીંયા બેઠા હોય ત્યાં સુધી કોઈ પ્રકારની લૌકિક ઈચ્છાઓ આપણા મનની અંદર જાગે નહીં. અપેત્ય રતિહી. અને આવી રીતની રતિ જ્યારે છૂટી જાય, સંસારથી રતિ છૂટી જાય પછી શું થાય? કીધું વિતૃષ્ણા. એક વખત ઈચ્છાઓ છૂટી જાય અને પાછી બીજી એની અસર કે નવી ઈચ્છા જાગે નહીં. હવે આ બે વસ્તુ થયા પછી આ તો બુદ્ધિને, કારણ કે આ તો આપણું મનની અંદર ઈચ્છાઓ જાગૃત થતી હોય, ખોટી ઈચ્છાઓ જાગૃત થઈ હોય કથા સાંભળવા. કારણ કે આમાં છૂટી જાય એનો મતલબ બીજો કઈ નહીં. કથા સાંભળવા બેઠા હોય ત્યાં સુધી કામ, ક્રોધ, લોભ, મોહ કઈ આપણને અસર ના થાય. બહાર નીકળ્યા પછી જ બધું ભેગું, જેમ ચપ્પલ પહેરીએ એમ એ બારોબાર આપણી વાટે જ વિભાગ હોય. બધું બહાર નીકળીને જ અસર કરે. અહીંયા હોય ત્યાં સુધી કઈ અડે નહીં. તો એ અપેત્ય રતિહી થઈ ગયું. અને પછી કથા સાંભળતા સાંભળતા, ભગવાન લીલાનું શ્રવણ કરતા કરતા એ મન આપણું વિતૃષ્ણ બને. એને કોઈ પ્રકારની ઈચ્છા પણ રહેતી નથી. વિતૃષ્ણાનો બે અર્થ થાય. એક તો હાવ કે જેના મનમાં કોઈ જાતની તૃષ્ણા જ નથી, ઈચ્છા જ નથી, એને વિતૃષ્ણ કહેવાય. અને બીજું જેનામાં વિશેષ તૃષ્ણા છે, ભગવાન કથા સાંભળવાની વિશેષ તૃષ્ણા. એમ થાય કે હજી કઈ કયો ને, હજી કઈ કયો. બાળ લીલા હાલતી હોય એમ થાય કે આજે ગોવર્ધનની લીલા સુધી પહોંચવાનો. મહારાજ ભાઈ ગોવર્ધનની લીલા છે, હજી તમે નાના હતા એ વાત કરો ને. આવી રીતની વિશેષ તૃષ્ણા જેમાંથી જાગૃત થાય. એટલે એક તો પેલું અપેત્ય રતિહી, સંસારથી બધી એની જે કઈ સંબંધો છૂટી જાય, વિતૃષ્ણ બને મન. અને વિતૃષ્ણ બનેલું મન જે છે એ શુદ્ધ્યતિ અચિરેણ, એ મન તાત્કાલિક શુદ્ધ થઈ જાય છે. અને આપણે આ જે કઈ દાખલો માંડીએ છીએ એ બધોય મનને શુદ્ધ કરવા માટેનો જ છે. યાદ રાખજો, બારોબારથી બહુ નાયા ધોયેલા સાફ સુથરા કપડા પહેરીને ફરશો એનાથી બહુ ફરક નથી પડતો. તમારું મન કેટલું ચોખ્ખું છે એનાથી જ ફેર પડે છે. આપણે વાત કરી ગયા કે રાક્ષસોને અત્યારે કઈ જમાનામાં શિંગડા નથી હોતા, એનાથી ફેર નથી. મન તમે કેટલું ચોખ્ખું રાખો છો એનાથી ફરક. અને આખી આપણી દુનિયા આપણા મન ઉપર ઊભી છે. આપણે આ જે કઈ કરીએ છીએ, તોરા મન દર્પણ કહેલા, ભલે બુરે સારે કર્મો કા દેખે ઓર દિખાય, તોરા મન દર્પણ કહેલા. તારું મન એ જ દર્પણ, એમાં એ જે આપણને સારું લાગે. આપણને જો હવે એક જ વસ્તુ છે, વસ્તુ કોઈ દિવસ સારી કે ખરાબ હોતી જ નથી. આપણું મન એની હારે જો સારું સંબંધ બાંધી લે તો એના માટે સારી, અને મન એની હારે ખટાશ પકડી લે તો એના માટે ખરાબ. એકનું એક શ્રીખંડ છે, એકને ભાવતું હોય બીજાને ન ભાવતું હોય. તો શ્રીખંડ સારું છે કે શ્રીખંડ ખરાબ છે? ના, મનની વૃત્તિ. એકના એક ભાઈ હોય, એકના એક બેન હોય. એક બે ભાઈઓની વચ્ચે એક બેન હોય તો એક ભાઈને ભળતું હોય ને એક ભાઈને ન ભળતું હોય. ભાઈ એવું ઘણી વાર જોવા મળે સંસારમાં. આપણે બધા આ જ કરીએ છીએ. આપણે જોઈએ તો ભાઈ હું બેનમાં કઈ વાંધો ના, ના આનો સ્વભાવ, એના મનમાં એને જ ગમતી, આના મનમાં છે ગમે લ્યો. મનથી જ આપણું આ વિશ્વ આખું મનમાં જ બને છે. એટલે એ મનને પવિત્ર રાખવું એ સૌથી સૌથી વધારે મહેનત આપણે એમાં જ કરવાની છે. બાકી ભગવાનનું નામ લ્યો ના લ્યો એનાથી બહુ ફરક નહીં પડે. મન ચોખ્ખું થઈ ગયા એટલે ભગવાનનું નામ એની રીતે આવશે. એટલે જ કથાના પ્રારંભે કહી દીધું, એતસ્માન અપરમ કિંચન મનઃ શુદ્ધ્યૈ ન વિદ્યતે. મનની શુદ્ધિ માટે આનાથી વિશેષ બીજું કોઈ શાસ્ત્ર નથી. એવું જ્યારે વ્યાસજીનું વચન છે તો પરીક્ષિત રાજા એની સાક્ષી પૂરે કે હા તમે કહો છો એ બરોબર છે. કારણ કે આ સાંભળવાથી મન અચિરેણ શુદ્ધ્યતિ,
એમ અચિરેણ એટલે તાત્કાલિક સાંભળતાની સાથે મન એની રીતે પવિત્ર બની જાય છે. આ ત્રીજો ફાયદો કથા સાંભળવાનો. પછી ચોથો, જ્યારે મન શુદ્ધ બને, અને એ વિશુદ્ધ મનને જ વસુદેવ કહેવાય. વિશુદ્ધ સત્વમ વસુદેવ શબ્દિતમ, ભાગવતનું વચન છે. વિશુદ્ધ બનેલું મન, જેની અંદર કોઈ પ્રકારનો કોઈની સાથેનો વિકાર, દ્વેષ, રાગ પણ વિકાર, ખાલી દ્વેષ છોડી દેવાથી મન શુદ્ધ ના બને, યાદ રાખજો. કોકનું ખરાબ મૂકી દે એનાથી મન શુદ્ધ નથી થતું. મનને શુદ્ધ કરવા માટે કોકનું સારું વિચારવું મૂકવું પડે તો મન શુદ્ધ બન્યું કહેવાય. બાકી મારો દીકરો વાલો 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 કરીએ, કોકનો ભલે આપણે એને અણગારીએ નહીં, એને ના ન પાડીએ, પણ આપણે આપણા દીકરાને ચોંટીને રહીએ તો મન શુદ્ધ બન્યું ના કહેવાય. મન શુદ્ધનો મતલબ થયો કે એની અંદર ન સુખ હોય, ન દુઃખ હોય, ન મોહ હોય, ન દ્વેષ હોય, કાંઈ ન હોય. એવું મન એને શુદ્ધ મન કહેવાય. એવું મન જ્યારે બને અને પછી એવા મનની અંદર જ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની ભક્તિ જાગે. ભક્તિર હરૌ, ભગવાન શ્રી હરિની અંદર ભક્તિ જાગે. ભગવાનની અંદર ભક્તિ જાગે તો શું થાય કે જો ભગવાનની ભક્તિ જાગે એટલે કેમ કરવી એની ઈચ્છાની અંદર તત્પુરુષે ચ સખ્યમ. ભગવાનના વાલા જે કઈ ભક્તો છે, સંતો છે, સદગ્રંથો છે, એની અંદર આપણી મિત્રતા થાય. કેમ ભક્તિ કરવી જાણવી હોય તો કથામાં બેહવું પડે, ત્યારે ખબર પડે કે કેમ થાય. અને એના માટે થઈ સત્સંગ જરૂરી છે. સત્સંગની પ્રાપ્તિ કરવી પડે, ઘરે ઘડીએ જઈને કથા સાંભળવી પડે, ઘડીએ ઘડીએ જઈને ગુરુદેવના આશ્રમે જઈને બેસવું પડે, એને જે કઈ આપણને ઉપદેશ આપ્યો એ સાંભળવા પડે. કેમ ભાઈ, એકવાર સત્સંગ કરીને મૂકી દો તો ન હાલે. એકવાર કથા, પરીક્ષિત રાજાએ જિંદગીમાં એકવાર કથા સાંભળી, મોક્ષ મળી ગયો કે નહીં? તો આપણે એકવાર સાંભળીએ તો આપણને ન મળી જાય? મળી જાય. શું કામ ન મળે? પણ આપણું મન એ સમયે જેટલું પરીક્ષિત રાજાનું શુદ્ધ બન્યું હતું એટલું આપણું બનતું નથી. સિદ્ધોસ્મિ અનુગૃહિતોસ્મિ ભવતા કરુણાત્મના શ્રાવિતો યચ્ચતે સાક્ષાદ અનાદિ નિધનો હરિ. પરીક્ષિત રાજાએ તો સ્પષ્ટ કહી દીધું, હું સિદ્ધ બની ગયો. અનુગૃહિતોસ્મિ, સિદ્ધિનું અભિમાન નથી, તમારી કૃપાથી થયું છે એટલે અનુગૃહિતોસ્મિ. અને તમે કર્યું એટલે તમે કઈ બહુ મોટું કામ કર્યું એમ નહીં, કરુણાત્મના. તમે તો કરુણા કરી, કૃપા કરી છે મારી. શું કર્યું? મને સાક્ષાત અનાદિ ભગવાન શ્રી હરિના દર્શન કરાવ્યા. તો એવી સિદ્ધિ ક્યારે મળે? કીધું એના માટે સત્સંગ જરૂરી છે. જ્યારે રામજીનો રાજ્યાભિષેક થયો, અયોધ્યામાં પાછા આવી ગયા, પછી બધા દેવતાઓ ભગવાનની સ્તુતિ કરવા માટે આવે છે. દેવતાઓ સ્તુતિ કરીને જાય, પછી શિવજી સ્તુતિ કરવા માટે આવે. શિવજી અને રામજી એકબીજાના સખા છે, એકબીજાના સેવક છે ને એકબીજાના સ્વામી છે. સેવક, સખા, સ્વામી, સીપી કે આ ત્રણ સંબંધ બંનેના એકબીજાને સાથે છે. તો જ્યારે શિવજી આવે છે, આવી અને હાથ જોડે દિવ્ય સ્તુતિ કરી, જય રામ રમા રમનમ શમનમ ભવતાપ ભયાપહવાર્જનમ અવધેશ સુરેશ મહેશ પ્રભુ. એટલે એવી રીતની સ્તુતિ કરીને પછી ભગવાન પ્રસન્ન થયા. કીધું બાબુ વરદાન માંગો, શું જોઈએ? એવા સમયે શિવજી આ જ વસ્તુ માંગી. બાર બાર બર માગવું હર્ષિદેવ શ્રી રંગ પદ સરોજ ન પાઈની ભક્તિ સદા સત્સંગ. ભગવાનની પાસે જઈને શું માંગવું એ આપણને આ બધું દેખાડે. બાર બાર બર માગું, પ્રસન્ન થઈને હે શ્રી રંગ ભગવાન, હે રામજી તમે મને વરદાન આપો. શું? બે વસ્તુ. પદ સરોજ અનપાઈની ભક્તિ, તમારા ચરણોમાં મારું કોઈથી મન છૂટે નહીં એવી ભક્તિ તમે મને આપો. અને બીજું, સદા સત્સંગ. કારણ કે ભક્તિ મળી તો જાય, પણ એ ભક્તિની ટકાવી રાખવા માટે અને એ ભક્તિને સંવર્ધન કરવા માટે થઈ અને સત્સંગ સદા માટે જરૂરી છે. એટલે જ આ કથા માટે સુખદેવજી મહારાજ કહે છે, સદા સેવ્યા
શ્રીમદ ભાગવતી કથા યસ્યાહ શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયે. કાયમ સાંભળવી. કાયમ સાંભળવાનું કેમ ભરે ભાઈ? એટલે જ એક શ્લોક વાંચો, અડધો શ્લોક પણ તમારા ઘરમાં ભાગવતજી હોય તો ખાલી કપડું બાંધીને રાખી દેવા માટે નથી. આપણે ચર્ચા કરી ને કે ભાઈ ઘરે લાલજીનું સ્વરૂપ હોય તો લાલજીની પૂજા કેમ થાય? કીધું એના વાઘા બદલાવો, સ્નાન કરાવો, ભોગ ધરો, તિલક કરો, એનો શ્રૃંગાર કરો, એ લાલજીની સેવા. એમ આવા સદગ્રંથો રામાયણ, ભાગવત, ગીતા, મહાભારત જેવા ગ્રંથો આપણા ઘરની અંદર હોય તો કઈ એને ચાંદલો ચોખા ફૂલ ચડાવે એની પૂજા નથી. એની પૂજા છે કે એ વાંચાવવું જોઈએ ઘરની અંદર દરરોજ માટે. ઈ એની પૂજા છે, પુસ્તકોની પૂજા. તો આવી રીતે ભાગવતની કથા સાંભળતા સાંભળતા આ પાંચ વસ્તુ મળે. સંસારથી મન એની ઈચ્છાઓ ત્રુટે, મન વિતૃષ્ણ બને, પછી એ જ મન શુદ્ધ બને. શુદ્ધ બનેલા મનની અંદર ભગવાનની ભક્તિ જાગૃત થાય અને ભગવાનની ભક્તિ આપણને સત્સંગ માટે પ્રેરિત કરે છે. એવી આ દિવ્ય ભાગવતી સત્સંગ યાત્રા આપણે કરીએ છીએ. પછી તો જ્યારે કથાની પૂર્ણાહુતિ થાય એવા સમયે પણ અંતિમ શ્લોકોની અંદર પણ કથા પૂરી કર્યા પછી ભગવાન પાસે શું માંગવું જોઈએ એ આમાં બતાવ્યું છે. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે. હે પ્રભુ, તમારા ચરણોની અંદર અમને ભક્તિ પ્રાપ્ત થાય. દરેક જન્મની અંદર અમે એવી પ્રાર્થના, એવી ઈચ્છા કરીએ છીએ. તથા પુરુષવ દેવી. હે પ્રભુ, એવી કોઈ કૃપા કરો અમારી ઉપર. તો એવી આપણને ભક્તિની પ્રાપ્તિ થાય એ હેતુથી આપણે શ્રદ્ધાથી કથા સાંભળીએ. આવો કથા પ્રસંગની અંદર જોડાઈએ. ગઈકાલે આપણે ભગવાનના રૂકમિણીજીની સાથે વિવાહ કરેલા. સુખદેવજી મહારાજ કહે છે, કામસ્તુ વાસુદેવાંશો દગ્ધઃ પ્રાગ રુદ્રમન્યુના. જે કામદેવ છે શિવજીના ક્રોધમાં બળીને ભસ્મ થઈ ગયેલો, એ જ કામદેવ ભગવાન શિવજીની કૃપાથી અત્યારે ભગવાન શ્રી કૃષ્ણને ત્યાં પુત્ર બનીને જન્મ લે છે. પ્રદ્યુમ્ન ઇતિ વિખ્યાત. એનું નામ પડ્યું પ્રદ્યુમ્ન મહારાજ. શમ્રાસુર હરણ કરીને લઈ જાય છે, માયાવતી રક્ષણ કરે. કથા આપણને પરિચિત છે એટલે થોડી, કારણ કે હજી આપણે આજે 6 વાગે કે હવા છે, હાડા છે, જ્યારે કથા પૂરી થાય છેલ્લે ભવે ભવે યથાભક્તિ સુધી પહોંચવું છે. શમ્રાસુર હરણ કરીને લઈ જાય અને આકાશમાંથી સમુદ્રમાં ફેંકી માછલી ગળી જાય. એ માછલી પાછી શમ્રાસુરના રાજ્યમાં જ જાય. માયાવતી પેટ ચીરે છે. અંદરથી ભગવાન પ્રદ્યુમ્ન મહારાજ છે પોતાના આશ્રમમાં ઘરે લઈ જાય છે. આકાશવાણી થાય, નારદજી આવીને કહે, આ તું માયાવતી નથી, તું કામદેવની પત્ની રતિ છો અને આ તારો પુત્ર નથી, આ તારો સ્વામી સ્વયં કામદેવ છે. માયાવતી વૈષ્ણવી વિદ્યા આપે છે. શમ્રાસુરની માયાવી વિદ્યાનો ભગવાન પ્રદ્યુમ્ન નાશ કરે છે અને સપત્નિક બંને જણા પાછા દ્વારિકામાં આવે છે. દ્વારિકાની અંદર રૂકમિણીજીએ પોતાના પુત્રને હવે મરેલો જો, કારણ કે જન્મતાની વેદ તો શમ્રાસુર હરણ કરીને લઈ ગયો હતો એટલે દ્વારિકામાં બધાને એમ હતું કે ભગવાનનો પહેલો પુત્ર પ્રદ્યુમ્ન તો મરી ગયો તો નાનો બાળ બનીને આવ્યા, ત્યારે યુવાન બનીને આવ્યા હતા. એટલે રૂકમિણી માએ કીધું કે મને તારા અંદર કૃષ્ણનું સ્વરૂપ દેખાય છે, તું કોણ છો? નારદજીએ આવીને આખી હકીકત સંભળાવી. પ્રદ્યુમ્ન મહારાજની આવી દેહોપત્તિની કથા સાંભળી અને બધાને આશ્ચર્ય થયું દ્વારિકા. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણએ બીજા જે વિવાહો કર્યા એની કથા કીધી. સત્રાજીત નામનો યાદવ, એની આગળ સ્યમંતક નામનો મણિ હતો. દરરોજ 8 ભાર સોનું આપે. આપણી ભાષામાં કહીએ તો 84 તોલા, 84 કિલો દરરોજ. ક્યાં વિચારે છેડા હે બધા. નિંદર આવતી આંખ ખુલી જાય. હે મૂક્યો મહારાજ 84 કિલો. હા, એટલું સોનું દરરોજ આપે એ સ્યમંતક મણિ જેના ઘરમાં હોય.
એટલે એ સેમંતક મણી જ્યાં હોય ત્યાં કોઈ દિવસ દુર્ભિક્ષ ન થાય, અતિવૃષ્ટિ ન થાય, અનાવૃષ્ટિ ન થાય, વાવાઝોડું ન થાય, બધું એમાં ઇનબિલ્ડ હતું. એટલે એ સેમંતક મણી સત્રાજીત પાસે સૂર્ય ભગવાનનો મિત્ર એટલે સૂર્ય ભગવાને આપેલી. એક દિવસ પોતાના ગળામાં પહેરીને દ્વારકામાં ગામ વચ્ચે દેખાડવા ગયો. બધાને એમ કે સૂર્ય ભગવાન આવ્યા, સૂર્ય ભગવાન આવ્યા. સુધર્મા સભાની અંદર જ્યાં દ્વારકાધીશ બિરાજે છે ત્યાં જઈને યાદવોએ કીધું કે અરે સૂર્ય ભગવાન તમારા દર્શન માટે આવે. ભગવાન કે સૂર્ય ભગવાન નથી, આ તો સત્રાજીત યાદવ જ છે આપણી કુળનો. ભગવાને એને પ્રસન્ન થઈને મણી આપ્યો છે, પણ આટલી બધી સંપત્તિ એ હાચવી નહીં શકે. રાજસભાની અંદર સત્રાજીત આવ્યા એટલે ભગવાને પહેલી માંગ કરી, એક કામ કરો, આ મણી તમે રાજ્યને સોંપી દો. કારણ કે આટલી બધી અમૂલ્ય વસ્તુ, મોંઘી વસ્તુ હોય એની રક્ષણની જવાબદારી રાજ્યની હોય, તમે એકલા નહીં હાચવી. સત્રાજીતે કીધું મને આપ્યો છે, મારે જેમ હાચવવું એમ હાચવીશ, મારે કોઈને દેવું નથી. ભગવાન કે કઈ વાંધો નહીં. સત્રાજીતનો ભાઈ પ્રસેન એ મણી પહેરીને જંગલમાં જાય. સિંહ એ મણીને જોવે, તેજને જોવે, પ્રસન્નને મારી નાખે. મણી લઈને ભાગે, ત્યાંથી જાંબુવાન આવે છે, એ સિંહને મારી નાખે. મણી લઈને પોતાની ગુફામાં આવતો. આ બાજુ પ્રસેન ગયો છે જંગલમાં શિકાર કરવા. સાંજ પડી, બીજો દિવસ થયો, આવ્યો નહીં. એટલે સત્રાજીતે ગામમાં એવી અફવા ફેલાવી કે શ્રી કૃષ્ણને મારો મણી જોતો હતો એટલે વાટે થઈ એને મારા ભાઈને મારી નાખ્યો અને મણી ચોરી લીધો. દ્વારકાધીશ પ્રભુ વિચાર કરે કે ગોકુળમાં અને વૃંદાવનમાં હતા ત્યાં કોક ચોર કે તો મજા આવતી. જય રણછોડ માખણ ચોર એ ત્યારે ગમતું. દ્વારિકાના રાજા થઈ ગયા અને આઠ માઠમાં જીવતા હોય ને હવે કોક આપની એમ કે તું ચોરી કરે તો કેવું લાગે. એટલે ભગવાનની ઉપર લાગેલો એ દુર્યશ એને મિટાવવા માટે થઈને ભગવાન પ્રસન્નને ગોતવા નીકળે છે. પ્રસન્નનું મળદું જોયું, થોડા આગળ ગયા સિંહનું મળદું જોયું, પછી જાંબુવાનની ગુફામાં ઘૂસી ગયા. જાંબુવાનની સાથે યુદ્ધ કર્યું છે. યુદ્ધ કરતા કરતા જાંબુવાનને જ્યાં ઘા પડ્યા ને ત્યારે ખબર પડી અરે આ તો એ જ રામજી છે જેની સેવા મેં રામજી રામ અવતારની અંદર કરેલી. હવે હકીકતે કથા એવી છે કે જાંબુવાનજી જ્યારે રાવણની મૃત્યુ થઈ, રાવણને માર્યો ભગવાને, પછી બધાય પ્રસન્ન થયા, એક જાંબુવાનજી દુખી થયા. એટલે રામજીએ જાંબુવાનજીને પૂછ્યું કે ભાઈ તમે કેમ દુખી છો, એનું કારણ શું? એટલે જાંબુવાનજી કે ના ના પ્રભુ રહેવા દો ને, મારે ક્યાં તમને કેવું. કીધું ના ના એમ ના, તમે કયો મને ખબર પડે. કીધું પ્રભુ મારી ઈચ્છા અધૂરી રહી ગઈ ને એટલે મને દુઃખ થાય છે. ભગવાન કે શેની ઈચ્છા અધૂરી રહી ગઈ? કીધું જવા દો પ્રભુ, જવા દો, હું તમને કહીશ, તમે પાછું પૂરી ન કરી શકો ને તમે હું કામ એ કરે? અરે મારા આશ્રયમાં રહેવા વાળો એની ઈચ્છા હું પૂરી ન કરું. કીધું નહીં થાય તમારાથી પૂરી. કીધું બોલો શું ઈચ્છા છે? જાંબુવાનજીએ કીધું કે ભાઈ આ ભારત વર્ષની અંદર, આ દુનિયાની અંદર મારી હારે યુદ્ધ કરી શકે એવા બે જ જણા છે, એક રામ ને એક રાવણ. રાવણને તમે મારી નાખો, મારા હાથમાં આવે છે ખંજવાર, તમે તો કઈ મારી હારે યુદ્ધ નહીં કરો. મર્યાદા પુરુષોત્તમ છો, હું તમારો સેવક બનીને રહું તો તમે તો કઈ મારી સામે યુદ્ધ નહીં કરો. એટલે મહારાજ આ યુદ્ધ કરવાની ઈચ્છા મારી અધૂરી રહી ગઈ ને એટલે મને દુઃખ થાય છે. રામજીએ જન્મમાં કીધું ચિંતા ના કરો, આ જન્મમાં તો ઈચ્છા પૂરી નહીં થાય, આપણે આવતા જન્મની અંદર તમારી ઈચ્છા પૂરી કરશું. અને એ જ ભગવાન શ્રી કૃષ્ણ બનીને આવે છે. જાંબુવાનજીની હારે યુદ્ધ કરે, જ્યાં ભગવાનના કોમલ કરનો સ્પર્શ થયો, ખબર પડી ગઈ જાંબુવાનજીને અરે આજ કૌશલેન્દ્ર ભગવાન સ્વયં શ્રી રામજી છે. પગે લાગે છે, મણી આપી દીધો. મણી આપી કીધું એમને ન આપું પ્રભુ, આ મારી દીકરી જાંબુ હતી, એ બીજી ઈચ્છા એ હતી. મહારાજ મારી એવી ઈચ્છા હતી કે હું તમારી હારે મારી દીકરીના લગ્ન કરું. રામજી કે આમાં તો એક પત્ની વ્રત ધરા, એક પત્નીનું વ્રત મેં લીધેલું છે, એટલે આ વખતે તો નહીં થાય, પણ આવતા જન્મમાં તમે તમારે આવવા દેજો, આપણે ત્યાં કોઈ બંધન નથી અહીં. એમ કરીને ભગવાન જાંબુવતીની સાથે વિવાહ કરે. મણી લઈને આવ્યા, સત્રાજીતને રાજસભાની વચ્ચે દઈ દીધો. આખી દ્વારિકામાં વાત ફેલાડી હતી કે કૃષ્ણએ મણી ચોર્યો, એ ખોટું પડ્યું. સત્રાજીતને મોઢું ઝુકાવવા જેવી વાત આવી ગઈ. શું કરવું એને વિચાર આવ્યો, જેમ જાંબુવાને પોતાની દીકરી પરણાવી એમ હું મારી દીકરી પરણાવી દઉં. એમ એને પોતાની દીકરી સત્યભામાનો વિવાહ ભગવાનની સાથે કર્યો. આવી રીતના ભગવાનના એક સ્યમંતક મણીની પાછળ બે વિવાહ થયા.
એટલે સત્યભામાના લગ્ન થયા એટલે દહેજની અંદર આ મણી આપ્યો ભગવાનને. એટલે ભગવાને કીધું મણીની વાહે 2 કન્યા ઘરમાં આવી. ભલે 84 કિલો આપે પણ આ રખાય નહીં. દઈ દીધો પાછો તું રાખ. અને પાછો એ તો ફરી ફરીને ભગવાન પાસે ક્રૂરજી દ્વારા પહોંચે છે. એવી કથા. આવી રીતે સ્યમંતક મણીના બહાને ભગવાને 2 વિવાહ કર્યા એની કથા આપી છે. ત્યારબાદ એક વખત યુધિષ્ઠિરની મળવા માટે થઈને ભગવાન હસ્તિનાપુર આવે છે અને ત્યાં યમુનાના કિનારે અર્જુનજી સાથે ફરે છે અને ત્યાં એક તપ કરતી દેવીને જોઈ છે. અર્જુનજીએ પૂછ્યું, દેવી તમે કોણ છો? એણે કીધું કે હું યમની બેન સૂર્યની દીકરી છું. મારું નામ છે યમુના. મારા વિવાહ શ્રી કૃષ્ણની સાથે થવાના છે એવું મારા પિતાજી મને કહી ગયા અને શ્રી કૃષ્ણની મને પ્રાપ્તિ થાય એટલા માટે થઈને હું તપસ્યા કરું છું. અર્જુનજીએ કીધું એના માટે તપસ્યા કરવાની જરૂર નથી, 10 ડગલા હાલવાની જરૂર છે. કારણ કે તમે જેની હારે વિવાહ કરવા માંગો છો એ જ દ્વારિકાધીશ અહીંયા આવ્યા છે. એટલે અર્જુનજીના કહેવાથી ભગવાને કાલિંદીની સાથે વિવાહ કર્યા છે. એની કથા. પછી 7 બળદને એક હારે નાથી સત્યાની સાથે વિવાહ કર્યા જે નગ્નજીત રાજાની દીકરી હતી એની એક કથા છે. પછી મિત્રવિંદા એની સાથે વિવાહ કર્યા, ભદ્રાની હારે વિવાહ કર્યા, લક્ષ્મણાની હારે વિવાહ કર્યા. આમ કરી અને ભગવાનની 8 પટરાણીઓ થઈ. 8 પટરાણીઓ થઈ ગઈ. ગણતરી કરો. પહેલી રૂક્ષ્મણી, બીજી જાંબુવતી, ત્રીજી સત્યભામા, ચોથી સત્યા, કાલિંદી 5, સત્યા, ભદ્રા અને લક્ષ્મણા 8 થઈ ગઈ. આ અષ્ટધા પ્રકૃતિ છે. એ અષ્ટધા પ્રકૃતિના સ્વામી પરમાત્મા પોતે જ છે. આપણે પ્રકૃતિનો ઉપભોગ કરીએ પણ પ્રકૃતિના આપણે સ્વામી નથી. આપણે પ્રકૃતિના દીકરા છીએ. પ્રકૃતિ આપણી માં છે, આપણી પત્ની નથી. એટલે માની સ્વરૂપે પ્રકૃતિ આપણી સેવા કરે. પછી જેદી આપણે હખણા ન આલીએ તેથી આવું કોરોના જેવું કંઈક આપે, હખણા થઈ જાય. કારણ કે એનો સ્વામી તો પરમાત્મા સ્વયં છે. એ 8 પ્રકૃતિ પરમાત્માની સેવામાં હોય છે. અને ત્યારબાદ નરકાસુર એનો ઉદ્ધાર કરી ભૌમાસુર, જેનું નામ એક નરકાસુર ને ભૌમાસુર, નામ 2, ભક્તિ એક જ. કારણ કે ભૌમ એટલે ભૂમિનો દીકરો, પૃથ્વીનો દીકરો, એ ભૌમાસુર. એવો નરકાસુરનો ભગવાન ઉદ્ધાર કર્યો અને એના રાજ્યની અંદર ફસાયેલી 16,100 રાજકન્યાઓ હતી એની સાથે ભગવાને વિવાહ કર્યા. અટાણની પ્રજા જેને કથાથી કઈ લાગતું વળગતું નથી, શ્રદ્ધા નથી, એ લોકો એવી શંકા કરે કે ભગવાને 16,108 વિવાહ કર્યા તો અમે 2-4 કરીએ એમાં હું વાંધો? અને પાછા દોઢા થઈને વક્તાઓને પ્રશ્ન કરે, તમે બધા કથા કરો ને તમે જવાબ દો. તો ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. શ્રીમદ ભાગવતમાં સ્પષ્ટ લખેલું છે કે ભગવાન 16,108 વિવાહ કર્યા હતા, પણ એ 16,108 ના બધાયના ઘરમાં 24 કલાક હાજર રહેતા. તારામાં એ તેવડ હોય તો તું 2 કર. સીધી વાત છે. ભગવાન કરી હતી તમારામાં. એમ તો શિવજીએ ઝેર પીધું તું, લે ને તું પીને. ભગવાનનું જ અનુકરણ કરવું હોય, શિવજીએ ઝેર પીધું તું, તું પીને દેખાડ. ભગવાન કરે એવું ના કરવાનું, એ કેમ કરવાનું. ઈશ્વરાણમ વચન સત્યમ. ભગવાનનું વચન સત્ય છે. એ કેમ કરવાનું હોય, કરે એમ ન કરે. હવે હકીકતની પરિસ્થિતિ એવી હતી કે જુદા જુદા રાજ્યોની અમુકની રાજકુમારીઓ, અમુકની રાણીઓ, એ બધાયને ભૌમાસુરે હરણ કરીને પોતાના રાજ્યમાં લઈ આવ્યો હતો. એટલે ભગવાને તો મુક્ત કરી દીધી કે હવે તમે તમારા રાજ્યમાં જાઓ પાછા. એટલે ઓલી રાણીઓ કહે કે રાજ્યમાં ક્યાં જાય? અમે જો અમારા રાજ્યમાં પાછા ફરીએ તો અમારા પતિ કે અમારા મા બાપ કે અમારા ભાઈઓ કોઈ અમારો સ્વીકાર ન કરે. અરે આ તો દ્વાપર ત્રેતાની અંદર સીતા રાવણના ઘેરે મહિનો દી રહીને આવી હતી. ભલે રાવણે સ્પર્શ નતો કર્યો તોય રામજી એનો ત્યાગ કરી દીધો. તો આ તો એનાથી નબળો યુગ છે. એટલે અમારી પાસે 2 રસ્તા રહે. કાં તો અમે બધા આત્મહત્યા કરીને મરી જાય, કારણ કે બીજું કોઈ સ્વીકાર ન કરે તો કોઈ લગ્ન ન કરે તો શું કરવું?
અને અથવા તો જીવનને વ્યવસ્થિત હલાવવા હાટું થઈને સૌંદર્ય તો હતી, રાજકન્યાઓ હતી, વેશ્યાવૃત્તિ કરી અને અમે મારું જીવન હલાવીએ તો થાય, બીજો તો કોઈ માર્ગ નથી. ભગવાને વિચાર કર્યો કે આટલી બધી સ્ત્રીઓ એક સાથે મરી જાય એ પણ યોગ્ય નથી, અને બીજું વેશ્યાવૃત્તિ કરે તો સમાજની અંદર કેટલો વ્યભિચાર ફેલાય. આ બંનેનો નાશ થાય અને પોતાનામાં સામર્થ્ય છે એ પ્રમાણેનું, એટલે અને એ બધી રાણીઓના મનની અંદર એટલું હતું કે અમે શ્રી કૃષ્ણને વરીએ. એ બધીની ઈચ્છાથી ભગવાને વિવાહ કર્યા છે. યાદ રાખજો, 16,108 માંથી એકે એવી નથી કે જેને એવું ન ધાર્યું હોય કે મારે કૃષ્ણ હારે લગ્ન નથી કરવા. કન્યાઓએ પેલો વિચાર કરેલો છે અને પછી ભગવાન એનું હરણ કરવા, ઘણાના હરણ કર્યા છે, 3-4 ના હરણ કરીને ભગવાન લઈ આવ્યા છે. પણ એની પાછળનું કારણ ઓલી પ્રેમ કરે છે ને એટલે ભગવાન સામેથી કોઈને ચોટતા જ નથી. કલ્પવૃક્ષ કીધા ને, કલ્પવૃક્ષ કાંઈ એમ ન કે માગ તારે હું જોઈએ. આ તો આપણે નીચે બેઠા હોય જે માંગીએ એ કલ્પવૃક્ષ આપે. એમ ભગવાનની પાસે તમે જે ઈચ્છા કરો ભગવાન એની પૂર્તિ કરે, બાકી એની રીતે કાંઈ ન, તમને એની કોઈ ઈચ્છા ન હોય આપણાથી. એટલે આવી રીતે ભગવાને 16,108 વિવાહ કર્યા. એની વાત કરી. રૂકમિણીજી સૌથી પહેલા વિવાહ કરીને ઘરમાં આવ્યા છે એટલે રૂકમિણીજીને મનમાં થોડું એવું અભિમાન આવ્યું કે ભાઈ હું સૌથી જૂની ને, એટલે ઘરમાં બધા મારું બહુ માને. કૃષ્ણ ભગવાનને મારા પ્રત્યે પ્રેમ. હવે પ્રદ્યુમ્નનો જન્મ થઈ ગયો, એની ઘરે વહુ આવી ગઈ. પછી ભગવાન શ્રી કૃષ્ણ એક વખત રાજભોગ આરોગી દ્વારિકાની અંદર સોનાનો હિંડોળો એની ઉપર ઝૂલતા હતા. રૂકમિણીજી હાથમાં ઓલું વીજળો લીધો તો, ઓલી બધી પટરાણીઓ આજુબાજુમાં ઊભી હોય, સેવા કરતી હોય ભગવાનની. કાલિંદી આવી, જલ પીવડાવ્યું ભગવાનને, સત્યભામા આવી, બીડું પધરાવ્યું ભગવાનને, અને પછી ભગવાન ઝૂલતા જાય. અને રૂકમિણીજી આવી રીતે વીંજળો નાખે ને બધી રાણીઓની સામે જોઈને એમ થાય કે જો હું મોટા મોટી હો, એવું અભિમાન આવ્યું. એટલે ભગવાને કીધું કે બે દેવી બેહો તો બાજુમાં બેહો તો વધાઈ દો. બીજી કોઈ ન કીધું, મને એકને જ હિંડોળે બેહવાનું કીધું ભગવાને. બેસાડ્યા પછી કહે કે જો અમે તો બધાય છે ને વનમાં રહેવા વાળા કહેવાય. આમ તો નંદ બાવા ત્યાંથી આવ્યા એટલે વૃંદાવનમાં ફરવા વાળા. પછી કીધું ઓલા કાલિયવનથી બી ગયા, જરાસંધથી ડરી ગયા, એટલે ભાગીને સમુદ્રના શરણે અહીંયા દ્વારકાની અંદર આવી રહીએ છીએ. અમને તો ન રાજા બનવાનો અધિકાર છે, અમે તો વનની અંદર ફરવા વાળા છીએ. એટલે મારી હારે લગ્ન કર્યા પછી તમને એમ થતું હોય કે હું ખોટી જગ્યાએ આવી છું, તો શિશુપાલ હજી કુંવારો છે, તમારે લગ્ન કરવા હોય તો હજી વયા જાવ. અને બોર જેવડા આહુડા પડવા માંડ્યા રૂકમિણીજીના આંખમાંથી. ભગવાને કીધું કે એ હજી તમારી વાટ એવી હોય, તમે અહીંથી જાશો તો એ તો તમને હજી સ્વીકાર કરી લેશે. તમારે જાવું હોય તો આમ, કારણ કે તો ક્યારેક ન હોય પ્રેમ આંધળો, જોયા કાશા વગરના લગ્ન કરી લે, કરી ગયા પછી ઘરે જઈને જોયો તો ઠામડું ન હોય ઘરમાં રસોઈ પકાવવાનું, પછી દુખી થાય, મા બાપ અહીંયા હા ન પાડે, પછી આત્મહત્યા કરી જાય. એવા કેટલાય કિસ્સા દરરોજ છાપામાં એકને એક આવતું જ હોય. એટલે ભગવાન એમ કીધું કે હું તમારું હરણ કરી ગયો અને તમને લઈને આવ્યો, અને આ તમે અહીંયા આવો ને પછી કદાચ તમને ના ગમે એવું કઈ હોય તો હજી શિશુપાલ તમારી વાટ જુઓ. ટૂંકમાં ભગવાને કીધું કે મારા માટે કઈ તમે ઊંચા અને આ નીચા એવું નથી, મારા માટે તો બધા સરખા. રૂકમિણીજી રડવા લાગ્યા. જેમ રડતા હતા ને આમ હાથમાંથી આહુડું પડ્યું તો ભગવાન હાથમાં લઈ લીધું. અરે દેવી ક્યાં રડો છો? હું તો મસ્કરી કરું છું. લગ્ન કર્યા પછી આવી મસ્કરી કરવી એ તો ગૃહસ્થ ધર્મ છે. ચિંતા ન કરો, આજ પછી કોઈ દિવસ તમને મારી માયાનો સ્પર્શ નહીં થાય. એટલા માટે થઈને કૃષ્ણ ભગવાને જેટલી લીલા કરી એ બધી લીલાના રહસ્યોની ખબર કેવલ એક રૂકમિણીજીને હતી, બીજા કોઈને નથી. આવી રીતે રૂકમિણીજીની સાથે ગૃહસ્થ લીલા કરી છે એની વાત બતાવી. ત્યારબાદ પ્રદ્યુમ્નના લગ્ન એ રૂકમિની પુત્રીની હારે થયા. રૂકમી એટલે અલ્ફઈની વાહે ભત્રીજીનો વ્યવહાર હજી ઘણા પરિવારની અંદર હોય છે. એટલે રૂકમિણીને પરણાવી. હવે રૂકમી ભલે કૃષ્ણનો વિરોધી હતો પણ એને બેન વાલી હતી, એટલે રૂકમિણીની પાછળ રૂકમિણીના દીકરા પ્રદ્યુમ્નની હારે એને પોતાની દીકરી ચારુમતીના લગ્ન કર્યા અને એનાથી અનિરુદ્ધ ભગવાનનું પ્રાગટ્ય થયું. હવે એ અનિરુદ્ધ ભગવાનના લગ્ન પાછા રૂકમીએ પોતાની પૌત્રી હારે કર્યા. 3 પેઢીએ ફઈ દીકરીનો સંબંધ, ફઈ ભત્રીજીનો સંબંધ એને આવેલો.
અનિરુદ્ધજીના લગ્ન જ્યારે થતા હતા એવા સમયે દાઉજી કૃષ્ણ ભગવાનને બધાઈને બેઠા હતા. એટલે ઓલા રૂકમીએ દાઉજીને કીધું કે હાલો દાઉજી આપણે જુગાર રમીએ. એટલે દાઉજીને ખરેખર જુગાર આવડે નહીં, પણ કીધું રાજાશાહી માણસો નતો, એ તો શોખ હોય એને તો કરવું પડે. એટલે એમ કરીને દાઉજી ખાલી દેખાડો કરવા હાટું જુગાર રમવા ગયા, જુગારમાં હાર્યા. એટલે ઓલો રૂકમી બહુ હૈસો, એટલે ઓલો હાયરો જુગારી આવું બધું બહુ યાદ હોય. હમણાં એમ પૂછ્યું કે કૃષ્ણ વાસુદેવ આવ્યો તો કે ઈ નથી આવડતું. રહીમા વધારે રહીમા, લાખનો જુગાર, કરોડોનો જુગાર એમ કરતા કરતા રહીમા ને એ જીતા. પણ ઓલા રૂકમીએ એવું કપટ કર્યું ને એને એવું દેખાડ્યું કે હું જીતો. હવે કૃષ્ણ દાઉજીને રમતા આવડે નહીં, એને એમ રૂકમીએ કીધું કે હું જીતો, તો દાઉજીને એમ કે કાઈ વાંધો નહીં તું જીતો. ત્યાં આકાશવાણી થઈ. આકાશવાણીએ કીધું કે દાઉજી તમે જ જીતા છો, રૂકમી ખોટું બોલે. એટલે રૂકમી દાંત કાઢવા માંડ્યો. કલિંગ દેશનો રાજા ત્યાં બેઠો હતો, રૂકમીનો મિત્ર હતો, એ દાંત કાઢવા માંડ્યો. દાંત કાઢતા કાઢતા કહે કે આ વનમાં ફરવા વાળા હોય એને કઈ જુગાર રમતા ન આવડે. દાઉજીનો મગજ ગયો હળ બાજુ પડ્યું. તું પૌત્રીના લગ્નની અંદર દાદાજી સસરાનું માથું ધડથી ઉડાડી દીધું. રૂકમીનો ઉદ્ધાર કરી નાખ્યો. ઓલો કાલિંગ દેશનો રાજા દાંત કાઢી કાઢીને હસતો તો એના દાંત પાડી નાખ્યા. કાલિંગસ્ય યથા બલહ, એ પછી તો સંસ્કૃતમાં ઉક્તિ થઈ ગઈ, ગમે ત્યાં દાંત પડી જાય ત્યાં લખેલું આવે. તો આવી રીતે એનો ઉદ્ધાર. રૂકમિણી ઉભી, ઈ વિચાર કરે કે મારા ભાઈ દાઉજીને કઈ કહેવાય નહીં. કૃષ્ણ ભગવાન ન દાઉજીને શાબાશી આપે ને રૂકમિણીની સામે જોઈને રડે, કઈ ન કરે. જો રડવા માંડે દાઉજીને ખોટું લાગે, દાઉજીને શાબાશી આપે તો રૂકમિણીને ખોટું લાગે. એટલે સ્નેહ ભંગ ભયાત ધરી, સ્નેહ ભંગ ન થાય બેમાંથી એકેય નહીં. અરે ભગવાન ત્યાંથી નીકળી ગયા. મનમાં વિચાર કરે કે સારું થયું તેથી હું મારવાનો હતો, દાઉજી જ મને રોક્યો હતો. જેથી યુદ્ધ થયું રૂકમિણી કૃષ્ણ ભગવાન વચ્ચે, રૂકમિણીને લઈને જતા હતા તેથી મારવાની તૈયારીમાં હતા. રૂકમિણીએ ના પાડીને પછી ભગવાન એને વિરૂપ કર્યો, એના વાળ કાઢી નાખ્યા, એવું બધું કર્યું. તેથી દાઉજી આવીને બહુ કહેતા હતા અરે આપણો સંબંધી થાય એને ન મરાય ને એની યારે વૈરૂપ્યમ સુહૃદો વધઃ. દાઉજીનું વાક્ય છે કે સુહૃદ હોય આપણા પ્રિય હોય એનું આવું વિરૂપ કરવું એનું વધ છે, એવું ન કરાય તારાથી. તારામાં તો જરાય દયા જ નથી, એવું બોલ્યા હતા દાઉજી. ભગવાન યાદ કરે આ દયા તમારામાં ક્યાં ગઈ? यदि મારી ઉપર હતી તો તમારી ઉપર ક્યાંથી આવે? પણ જે થઈ ગયું ભગવાનને તો બસ સિદ્ધાર્થા પોતાનું કામ પૂરું થઈ ગયું. એટલે ભગવાન ત્યાંથી અનિરુદ્ધ અને એની દીકરીને લઈને ત્યાંથી વિવાહ થઈ કરીને આવતા. પછી એ જ અનિરુદ્ધજીના વિવાહ એ બાણાસુરની દીકરી ઉષાની સાથે થયા. એનું આપણે અપભ્રંશ કરી નાખ્યું ઓખા. અને પછી આપણે ચૈત્ર મહિનાની અંદર ઓખા હરણ વાંચીએ. એ ઓખા હરણ, ઓખા હરણ એટલે ઓખાનું હરણ ની ઓખાએ કરેલું હરણ, એવો અર્થ. વ્યાસ એનો સમાસ એમ થાય ઉષાએ કરેલું હરણ, એ ઉષા. કુંભાંડ નામનો એ બાણાસુરનો મિત્ર, એની ચિત્રલેખા નામની દીકરી. આ ઉષાએ 3 વાર અનિરુદ્ધજીની સાથે મનમાં વિવાહ કરેલા. એના ટોટલ 3 વાર લગ્ન થયા. એક વાર મનમાં, એક વાર 2 જણા એકલા હતા ત્યારે, અને ત્રીજી વાર દ્વારકા. વિવાહ 3, વરરાજો ને બહુ કન્યા એક જ, એવી રીતે 3 વિવાહ. અને એની અંદર ભગવાને બાણાસુરને માર્યો નથી. બાણાસુરને 1000 હાથ હતા, એમાંથી એના 4 હાથ બાકી રાખ્યા, બાકી એને છોડી દીધો. કારણ કે આ બાણાસુર એ પ્રહલાદજીના વંશજ છે. એટલે ભગવાને પ્રહલાદને વરદાન આપ્યું હતું કે તારી આગલી એકેય પેઢીને હું કોઈ દિવસ મારીશ નહીં. એટલે બાણાસુરને માર્યો નહીં, પણ બાણાસુરની ઉપર ભગવાને આવી રીતે કૃપા કરી. પછી એક અધ્યાયની અંદર નૃગરાજની કથા આવે છે કે એ રાજા બહુ દાની હતા. દાન આપે એટલે જેટલી પૃથ્વી ઉપર રજ છે, જેટલા આકાશમાં તારા છે, એને કદાચ ગણી શકાય. પણ નૃગરાજાએ જેટલી ગાયોનું દાન આપ્યું છે એને ન ગણી શકાય. એટલી ગાયોનું દાન આપ્યું. અને ગાયોને દાન એટલે ખાલી એમને દઈ દેવી એમ નહીં. એ ગાય જેને દેતી હોય એને ખૂરમાં હોનું મઢે, સિંગડાની અંદર સોનું મઢેલું હોય, એટલે રેશમી વસ્ત્ર એની અંદર સોનાના તાર પહેરાવીને એવી ગાયો, અને એ સંવત્સલા વાછરડા સહિતની ગાયો એને બ્રાહ્મણોને દાનમાં દીધી. આટલું બધું દાન દેવા છતાંય કાચિંડો થવું પડ્યું.
અને એ દ્વારિકાની અંદર ક્યાંય કોઈ ખુલ્લો કૂવો હતો પાણી વગરનો, એની અંદર થયા. યદુ કુમારો બધા ત્યાં ફરતા હતા. આવી નજર પડી, એ કાંચીડાને બહાર કાઢવા હાથું થઈને બહુ મહેનત કરી, પણ નીકળો નહીં. એટલે એ લોકોએ રમૂજમાં કૃષ્ણ ભગવાનને બોલાવ્યા છે. ભગવાન આવે, જોતાની અંદર ડાબો હાથ અંદર નાખીને એ કાંચીડાને બહાર કાઢ્યો. સ્વરૂપ બદલી ગયું, રાજાના રૂપની અંદર આવી ગયા. હાથ જોડીને ભગવાનને પગે લાગ્યા. ભગવાનના છોકરાઓ બધા હતા. એટલે ભગવાને આને પૂછ્યું, તમે કોણ છો અને આ સ્વરૂપ તમને કેમ પ્રાપ્ત થયું? ધ્રુવ રાજાએ પોતાના ચરિત્રની વાત કરી. કીધું, મહારાજ, તમને તો બધી ખબર છે, છતાં તમે મને પૂછો છો એટલે હું તમને કહું કે ભાઈ, હકીકતે તો હું રાજા હતો અને આટલી બધી ગાયોનું દાન દીધું. એની અંદર એક બ્રાહ્મણોને મેં ઘણી બધી ગાય દાન દીધી હતી. એમાંથી એક ગાય છૂટી પડી અને પાછી મારી ગૌશાળામાં આવીને બંધાઈ ગઈ. હવે એને એ ગાય મેં બીજે દિવસે બીજા બ્રાહ્મણને દાનમાં આપી દીધી. કારણ કે આ દેતા હોય, દરરોજ લાખ ગાય દાન દેતા હોય તો થોડી ખબર હોય કે કઈ કઈ છે. હવે જેને દીધી હોય એ તો પોતાની ગોતતો રાજા પાસે આવ્યો. એમાં સામે ઓલો બ્રાહ્મણ ભેગો થઈ ગયો. ગાય ઓળખાઈ ગઈ. કીધું, આ રાજાએ મને આપી. ઓલો બ્રાહ્મણ કે મને. બે બ્રાહ્મણો કે મને ગઈકાલે મને દાનમાં આપી, આજે મને દાનમાં આપી. બ્રાહ્મણો કે હાલો રાજાની પાસે. રાજાને પૂછીએ, જે નક્કી કરશે એ આપણે પાકું. રાજાએ જઈને કીધું, રાજાએ કીધું કે આ ગાય આ કે મને કાલે, તો કે હા. આ બાજુ કે મને આજે, કીધું કે હા. એમ બે બાજુ માથા ફેરવા જવાબ ના દઈ શક્યો. એટલે બ્રાહ્મણો ક્રોધે ભરાણા. કીધું, તને આવું કપટ જ કરવું ગમે? ખાલી પોતાની નામના હાટું થઈને દાન દેવા છે? જા, આમ રૂંગ બદલે રાખે છે ને કાચિંડો થા. એટલે દાન દેવા સમયે ધ્યાન રાખવું. ખાલી નામ ના થાય, આપણી વાહવા થાય, એના હાટું થઈને દેવું એવું દેવાય અને નામે લખાવાય, જેથી આગલી પેઢીને ખબર પડે કે આ દીધું મારા બાપાએ. ઓલી આવે ને, એક સાધુ હતા, એ બજારમાં નીકળ્યા પછી દરરોજ એક શેઠિયાની દુકાને જાય. શેઠિયાની દુકાને જઈને કેક માગો, આમાં હાથ લાંબો કરે, શેઠિયો ભાઈ આપીને ત્યાંથી નીકળી જાય. એવામાં વેકેશનનો સમય હતો તો એમ છોકરો ત્યાં ભેગો રમતો હતો. એટલે સાધુ મહાત્મા ત્યાંથી નીકળ્યા. શેઠિયો કઈ આપે નહીં. એટલે શેઠિયા છોકરાને જોયો ને, એટલે ઓલા સાધુ મહાત્માએ છોકરાને કીધું, બહાર આવતો દીકરા, જો આ બરોબર માટીનો ઢગલો પડ્યો ને, એમાંથી એક મુઠ્ઠી ભરીને મારા હાથમાં દે. એટલે શેઠિયો બે 4-5 દિવસ દરરોજ કર્યું. ઓલો પછી તો છોકરાને રમત હોય ને કે હમણાં સાધુ મહાત્મા આવશે ને મારી એક મુઠ્ઠી ધૂળ માગશે. એટલે દરરોજ આવીને દે, આપે દઈ દીધા. પછી જયારે આમ દઈને વયું ગયું એટલે એક દી સાધુ મહાત્માએ પકડ્યા ઓલા શેઠે. એ મહાત્મા ઉભા, હું કાંઈ કોઈ દી દેતો નથી, મારા દીકરા આગળ આવીને તમે મુઠ્ઠી એક ધૂળ માગીને જાવ, સારું લાગે? કીધું, હું તો તારા દીકરાને દેવાની ટેવ પાડું છું. આજે મુઠ્ઠી એક ધૂળ દે છે તો કોક દી 1 રૂપિયો દેવાની એને ઈચ્છા થાય. તું તો તારી તો હોય ગઈ જિંદગી, આની તો સુધરે. એટલે દેવું જરૂરી છે, ન દેવું એમ નહીં, પણ એ દેવાની પાછળ આપણો એટલો ઢંઢેરો, આપણો એટલું ઓલું એમ ન એની અંદર એ. બાકી નૃગરાજા જેવી પરિસ્થિતિ આપણી એની કથા બતાવી છે. ત્યારબાદ દાઉજી વ્રજની અંદર આવ્યા છે, એની એક અધ્યાયમાં કથા બનાવી. ભગવાને પૌંડ્રકનો ઉદ્ધાર કર્યો, એની કથા બતાવી. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો, મહારાજ દાઉજી વ્રજમાં ગયા હતા તો વ્રજની વાત કરો ને. એટલે વ્રજની અંદર ભગવાન આવ્યા હતા. એવા સમયે ભગવાને દ્વિવિધ નામના વાનરનો ઉદ્ધાર કર્યો દાઉજી, એની કથા બતાવી. ભગવાન શ્રી કૃષ્ણ અને જાંબવતીનો દીકરો હતો સાંબ, એ દુર્યોધનની દીકરીનું હરણ કરીને લઈ આવ્યો, એવી કથા મળે. કારણ કે જેવા બાપ એવા બેટા, નિયમ છે. વડ એવા ટેટા, બાપ એવા બેટા. તો આવો દીકરો ભગવાન જો રૂકમિણીનું હરણ કરીને લઈ આવતા હોય, આ એનાથી એક સ્ટેપ હોય તો કીધું, એ તો રૂકમી રાજ હતો, આ તો હસ્તિનાપુરનો રાજા છે. હાલ એની દીકરીનું હરણ કરીને દુર્યોધનનું દીકરીનું હરણ કરવા કે છે. એવા સમયે ભીષ્મ અને દ્રોણાચાર્ય કૃપાચાર્ય ક્રોધે ભરાઈ ગયા, સામે યુદ્ધ કરવા આવ્યા. અને કૃષ્ણનો દીકરો એકલો ઉભા બધાની સામે યુદ્ધ કરે. ઓલા 8 જણા ભેગા થયા ત્યારે એક હાથમાં આવ્યો, બંદી બનાવીને ઘરે લઈ ગયા. નારદજી આવ્યા. હવે આમાં પરિસ્થિતિ એવી છે કે કૃષ્ણ ભગવાનની 16,108 રાણી અને બધી રાણીઓથી 10-10 દીકરા ને એક દીકરીઓ. આવો આ તો ખાલી એનો પરિવાર. એટલે કૃષ્ણ ભગવાનને સપરિવાર આમંત્રણ ન દેતા, હાચવા ક્યાં? એના હાટું થઈને યુધિષ્ઠિર જેવું હૃદય જોઈએ તો એ સપરિવાર આમંત્રણ ભગવાનને દે.
એટલે નારદજી આવીને કીધું, આ તમે હાજરી પૂરતા જાવ બધાયની. એમ કીધું આ રાજસભામાં સામ 4-5 દિવસથી નથી દેખાતો. એ તો ક્યાંય ગયો? એ તો દુર્યોધન ના કેદખાનામાં બંધી થઈને પડ્યો. અરે કેમ પડ્યો? કૃષ્ણ ભગવાન કે હમણાં યુદ્ધ કરવા જાય. અને દુર્યોધન દાઉજીને બહુ વાલો. એટલે દાઉજીને સાંભળતા કૃષ્ણ ભગવાન જોર જોરથી કહેવા માંડ્યા, આપણે જઈએ હમણાં યુદ્ધ કરીએ. અને હસ્તિનાપુરની અંદર આમ દાઉજીની સામે જોતા જાય. એટલે દાઉજીએ કીધું નહીં યુદ્ધ નથી કરવાનું. દુર્યોધન તો મારો ચેલો છે, હું હમણાં જઈશ ને એને કહીશ ને મનાવીશ ને મારું બની જાય. અચ્છા તો જાઓ. દાઉજી આવ્યા હસ્તિનાપુર. દુર્યોધને દિવ્ય સ્વાગત કર્યું. પછી તો દાઉજીએ કઈ જેમ તેમ નહીં, એ પોતાના રૂવાપની અંદર આવીને કીધું કે ભાઈ આખા પૃથ્વીના રાજા છે અમારા ઉગ્રસેન, અને એની આજ્ઞાથી અમે અમારો દીકરો આ સામ જે તમારી દીકરીનું હરણ કરીને લઈ ગયો છે, 2 જણાને પાછા આપી દો, બાકી તમારું ભૂલું નથી. હવે દુર્યોધનની સામે આવા જ્યાં કડક શબ્દો વાપર્યા દાઉજી, એટલે દુર્યોધન દાઉજી ઉપર ખીજાણો અને કીધું કે ક્યાં અમે બધાએ રાજ્ય આપ્યું, અમે રહેવાની વ્યવસ્થા કરી દીધી, અત્યારે અમારી ઉપર રાડું નાખે. રામ તેમને જેમ તેમ બોલાવા માંડ્યો. કીધું નથી દેવી દીકરી. અને દાઉજીને ક્રોધ ચડ્યો. ઓલો કૃષ્ણ ભગવાનનો ક્રોધ હતો ને તો હજી માપમાં હતો. દાઉજીને ક્રોધ ચડ્યો. શું કર્યું? યમુનાજીની અંદર હળ નાખ્યું, આખી હસ્તિનાપુરને ઊંચું કર્યું. તો હમણાં ઊંધું કરીને આખું બધું પૂરું કરી દો. ઓલો શકુની ગયો દુર્યોધનને કે અરે ભાંજા માન, આને સાંભળ, અરે યદુવંશીઓ અત્યારે સૌથી શ્રેષ્ઠ શક્તિશાળી છે, એની હારે આવી રીતનો વ્યવહાર રહેવો એમાં કઈ ખોટું નથી. અને આપણી ઘરે હજી લોખંડના થાંભલા છે, એમાં હીરા માણેક જાણેલા છે, ને સોનાના થાંભલા છે. પ્રાય એવું હોય, દીકરીઓ એના પિયર કરતા સાસરિયામાં સુખી હોય. લગભગ આમ પૈસાની ગણતરી તમે જોઈ લો ને એટલે તમને એમ અંદાજો લાગી જાય કે પિયર કરતા સાસરિયાની અંદર વહુ બધી સુખી હોય. ક્યાંક પછી તો આ તો બધાયને લાગુ ન પડે, ક્યાંક એવું હોય. એટલે કીધું આપણા ઘર કરતા ન્યા ઘર સારું છે, અને કૃષ્ણ ભગવાનની હારે સંબંધ બાંધમ તારું શું જાય. એટલે પછી દુર્યોધન આવ્યો, આ શકુનીનો બનાવેલો સાંબને એની દીકરી લઈને આવીને દઈ દીધી લક્ષ્મણ, અને દાઉજીને સોંપી દીધી, માફી માંગીને એ બધી કથાઓ બતાવી. એટલે પછી નારદજીને એમ છે કે હારું ભગવાન ઘડીએ ઓલો અનિરુદ્ધ ગાયબ થઈ જાય તો ભગવાનને ખબર ના હોય, આ સાંબ ગાયબ થઈ જાય તો ભગવાનને ખબર ના હોય. જો તો ખરા ભગવાન કેવી રીતે રહે છે. એટલે ભગવાન આમ સવારના પોરમાં નારદજી છે ને પહેલા રૂકમણીજીના મહેલમાં આવી. આને કોઈ જાતની ક્યાંય પરમિશન લેવી પડતી નથી. નારાયણ 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 કરે, ગમે એના ઘરમાં ગમે એના બેડરૂમમાં જવાની આને છૂટ. નારદજી કોઈ ન રોકે. રૂકમણીજી આગળ ગયા. રૂકમણીજી તો રસોડામાં હતા. અરે નારદજી પધારો પધારો પધારો, તમારું સ્વાગત છે. અરે શું કરે? ક્યાં કૃષ્ણ ભગવાન? હુતા કે બસ જો ચા પાણી મૂકું છું પછી ઉઠાડું. અલ્પાહાર નહીં, આપણે ચા પાણી અલ્પાહારની વ્યવસ્થા કરું પછી હું ઉઠાડું. જઈને બેડરૂમમાં નજર નાખી. કૃષ્ણ ભગવાન આરામથી સુતા સોનાના પલંગ ઉપર. કીધું કઈ વાંધો નહીં, હું હમણાં અરે ઉઠાડું કઈ કામ હોય તો. કીધું ના એ બધી કઈ જરૂરિયાત નથી. પછી ત્યાંથી દોડી, એને ખબર છે કે રૂકમણીના મહેલમાં સુતા તો જાંબુવતીના મહેલમાં નહીં હોય, એટલે સીધા જાંબુવતીના મહેલમાં ઠેકડો માર્યો. જાંબુવતી અરે નારદજી સવારના પોરમાં તમે મારી ઘરે આવ્યા, આવો પધારો. આ કાઉ છું સાંભળ્યું ત્યાં તો ભગવાન ત્યાંથી બહાર નીકળ્યા. એટલે નારદજી વીણા પકડીને ભાગ્યા પાછા રૂકમણીના મહેલમાં. કીધું વાંથી ઉઠીને સીધા અહીંયા આવ્યા છે. અને વાં જઈને જોયું હજી તો કૃષ્ણ ભગવાન સુતા છે. પાછા અહીંયા જાંબુવતીના મહેલમાં આવીને જોયું તો ભગવાન કે ક્યાં ભાગી ગયા? હજી હમણાં સામે ભેગો થયો. આમ કરીને 16,108 મહેલની અંદર નારદજી ફરે છે અને ભગવાનની અનેક લીલાઓ, ક્યાંક પોતાના દીકરાની હારે રમે, ક્યાંક સ્વિમિંગ પુલમાં નાય, એ બધું વર્ણન છે. ક્યાંક પોતાના દીકરાના લગ્નની વાતો કરે છે, ક્યાંક બ્રાહ્મણોને દાન આપે છે, ક્યાંક યજ્ઞ કરે છે, ક્યાંક ઉદ્ધવની હારે દાઉજીની હારે બેસી અને રાજ્યની બધી ચર્ચાઓ કરે. આવા અનેક પ્રકારના કામો કરતા ભગવાનને જોયા. પછી નારદજીને થયું કે આ હાડું એક આંખે દેખાય એની ઉપર ચડવા દે. દ્વારિકાની ઉપરથી દ્રષ્ટિ કરી છે તો એક જ શ્રી દ્વારિકાધીશ પ્રભુ 16,108 સ્વરૂપોની અંદર અલગ અલગ જગ્યાએ દિવ્ય લીલા કરે છે. નારદજીએ કીધું કે આને પ્રણામ છે.
સત્ય વ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ કીધું છે. આનાથી વિશેષ બીજું સત્ય શું? ભગવાનની હવે દિવ્ય લીલાના દર્શન કર્યા છે. પછી તો યુધિષ્ઠિર રાજા પાસેથી પોતે રાજસૂય યજ્ઞ કરવો છે. યુધિષ્ઠિર રાજાને એનું આમંત્રણ લઈને નારદજી આવ્યા. અને આ બાજુથી જરાસંધે જેને બંદીખાનામાં કેદ કરીને રાખ્યા છે એવા રાજાઓના દૂત તરીકે કોઈ એક બ્રાહ્મણ દેવતા આવેલા. બંને ભગવાનને એક સાથે પ્રાર્થના કરી. બંદી બનાવેલા રાજાઓના દૂતે કીધું કે અમારા રાજાઓને છોડાવો. આ બાજુ નારદજીએ કીધું કે તમારા મિત્ર, તમારા આમ તો ભાઈ યુધિષ્ઠિર એ રાજસૂય યજ્ઞ દ્વારા આપની પૂજા કરવા માંગે છે. પ્રભુ તમે ન્યા પધારો. એટલે ભગવાને ઉદ્ધવને પૂછ્યું ક્યાં જવું? આ રાજાઓને બચાવવા જવું કે યજ્ઞમાં જવું? ઉદ્ધવજીએ કીધું યજ્ઞમાં જાઓ, દિગ્વિજય કરવા નીકળો ત્યારે ભીમને ભેગો લઈ જાજો અને જરાસંધનો ઉદ્ધાર કરો. ઉદ્ધવજીના વચન પ્રમાણે ભગવાન યજ્ઞમાં આવ્યા છે. 100 પરિવાર, કેવળો પરિવાર એને લઈને ભગવાન આવ્યા. દિવ્ય રાજસૂય યજ્ઞની અંદર ભગવાન પધાર્યા છે અને રાજસૂય યજ્ઞની અંદર દિગ્વિજય કરવા માટે બધા ચારે પાંડવોને મોકલા છે. પછી છેલ્લે જરાસંધને જીતવા માટે મગધ રાજ્યની અંદર ભગવાન શ્રી કૃષ્ણ, અર્જુન અને ભીમ ત્રણેય આવ્યા. જરાસંધનો ઉદ્ધાર કરી એના જ દીકરા સહદેવને રાજ્યની ગાદી ઉપર બેસાડી ભગવાન પાછા આવ્યા છે ઇન્દ્રપ્રસ્થની અંદર. અને અહીંયા યુધિષ્ઠિર રાજાએ સંકલ્પ લીધો રાજસૂય યજ્ઞનો. પહેલી પૂજા કોની કરવી એની ચર્ચા હાલતી હતી. એવામાં જે જરાસંધનો દીકરો છે એ જ સહદેવ. બે સહદેવ છે મહાભારતની કથામાં. એક જરાસંધનો દીકરો અને એક અર્જુનનો ભાઈ. નકુલ સહદેવ વાળો સહદેવ. આ બે સહદેવ. આની અંદર છે કે સહદેવ બોલ્યો હોય, કયો સહદેવ બોલ્યો એ ખબર નથી. બેમાંથી એકે કીધું કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ એનાથી વિશેષ શ્રેષ્ઠ પૂજા, પહેલી પૂજા કોઈની હોય નહીં. અને આ બાજુ યુધિષ્ઠિર મહારાજ ઉભા થયા છે. દ્રૌપદી એની સાથે છે. ભગવાનના ચરણ પખાડ્યા છે. સરસ મજાનો શૃંગાર સજાવ્યો, ભગવાનને વસ્ત્ર ભેટ કર્યા અને એમ કરીને કૃષ્ણ ભગવાનની પહેલી પૂજા કરી. જેવી પૂજા સંપન્ન થઈને શિશુપાલ ક્રોધે ભરાણો. જેમ તેમ ગાળો દેવા લાગ્યો. દાઉજી ક્રોધમાં આવી ગયા. બીજા યદુવંશીઓ બધા ક્રોધમાં આવી ગયા. કીધું હમણાં જ શિશુપાલને મારી નાખીએ. ભગવાન કે શાંત રહ્યો. મેં મારી ફઈને વચન આપ્યું છે કે જ્યાં સુધી 100 ગાળા નહીં બોલે ત્યાં લગી નહીં મરે. અને એમ કરતા ગણતરી કરતા ગયા. જ્યાં જેવી 100 ગાળ પૂરી થઈ ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું છે. શિશુપાલનો ઉદ્ધાર કર્યો છે અને એની જ જ્યોતિ ભગવાનની અંદર સમાહિત થઈ. આ ભગવાનના જ પાર્ષદો છે જય અને વિજય, જેને 3 વખત પૃથ્વીની અંદર રાક્ષસ બનીને આવવું છે એવો શ્રાપ સનત કુમારોએ આપેલો છે. અને એના ફલ સ્વરૂપે હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ બનેલા, રાવણ અને કુંભકર્ણ બનેલા. અને હવે આ ત્રીજો જન્મ છે જેની અંદર શિશુપાલ અને દંતવક્ત્ર બનીને આવ્યા છે. ભગવાને શિશુપાલનો ઉદ્ધાર કર્યો. દિવ્ય રાજસૂય યજ્ઞ સંપન્ન કર્યો છે અને યજ્ઞની વ્યવસ્થા કેવી રીતની કરી એનું વર્ણન આપ્યું. દુર્યોધનને છે ને એક વરદાન હતું. સત્કર્મ માટે જેટલા રૂપિયા વાપરે ને એ જેટલા કાઢ્યા હોય એનાથી ડબલ ઘરમાં થાય, એવું દુર્યોધનને વરદાન હતું. એટલે ભગવાને પહેલા વહેલા જ્યાં વ્યવસ્થાઓ બધી ગોઠવવાની હતી ને એટલે યુધિષ્ઠિરને કીધું કે કામ કરો. શું કીધું? આ ખજાનચીનું જવાબદારી છે ને એ દુર્યોધન ભાઈને સોંપી દીધી. દુર્યોધન તો હરખમાં આવી ગયો કે આ રાજસૂય યજ્ઞ પૂરો થાય પહેલા જ બંધ કરી દો. કારણ કે એટલું દઉં કોઈ આવે રસોઈયાથી કે ભાઈ 50 કિલો ખાંડ લેવાની છે. અરે 50 કિલો હોય, મારા ભાઈનો યજ્ઞ 500 કિલો ખાંડ લ્યો. આ લ્યો પૈસા તમે તમારે લેતા જાઓ. એમ કરીને ઓલો દાનપેટીમાં ઓલામાંથી કાઢે નાખે પૈસા ખજાનામાંથી. હવે એ વરદાનની દુર્યોધનને ખુદને ખબર નથી કે હું સત્કર્મ માટે પૈસા વાપરું તો જેટલા વાપરા હોય ને એનાથી ડબલ અંદર ભેગા થાય. ભગવાનને ખબર હતી. એટલે દુર્યોધન વિચાર કરે આટલા રૂપિયા કાઢું, આટલા પૈસા કાઢું, આનો ખજાનો ખાલી કેમ નથી થતો? પણ એ એના જ હાથમાં કમાલ હતો. પણ ભગવાને એવી વ્યવસ્થાઓ કરી. દાન કોને દેવાનું? કીધું કર્ણને દાન દેવા માટે ઉભો રાખો. એના જેવો કોઈ દાની નહીં, માગે એ આપી. કીધું રસોડાની જેવો ભીમને હોપો. જેને ખાતા આવડતું હોય ને એને ખવડાવતા આવડે. આ નિયમ છે. જે પોતે ખાવામાં નબળો હોય, જેને કઈ સ્વાદની પડી ન હોય, એના ઘરે ખાવા જાવ તમે દુખી થાવ. એ નિયમ છે. પોતે ચટાકેદાર ખાતો હોય ને એને બીજાને ચટાકેદાર ખવડાવતા આવડે. એટલે જ કે ને કે જેના ઘરે દરરોજ જમવામાં પાપડ હોય ને એની ઘરે જમવા જવાય. આ સીધું એનો આખો સીધે સાધો.
એટલે ભીમને સોંપ્યું રસોડું અને બધી વ્યવસ્થાઓ સોંપાઈ ગઈ. અર્જુનને કીધું તમારે આગતા સ્વાગતા રહેવાનું, કારણ કે રૂપાળો રહ્યો, સરસ મજાનો, એને બોલતા આવડે, મીઠું બોલતા આવડે, એટલે અર્જુનને આગતા સ્વાગતા પછી બધી વ્યવસ્થાઓ સોંપાઈ ગઈ. પછી કીધું હવે કૃષ્ણ ભગવાન હવે કોણ કામ બાકી રહ્યું? ભગવાન કે જમવા આવે ને એ બધાની પતરાડી ઉપાડવાનું કામ બાકી છે, પીરસવાનું કામ બાકી છે આ બધું. અને કેટલા માણસો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, ચાંડાળ પર્યંત બધા જમવા આવવાના છે. બધાને જમવાનું પીરસવું, બધાને જમાડવા, એની પતરાડી પાથરવી, ઉપાડવી, ભોજનાલય સાફ કરવું, બધું કોણ કરે? ભગવાન કે ઉપાધિ કરો. આ યજ્ઞની અંદર અમે અમારો અવળો પરિવાર લઈને આવ્યા. 1108 રાણીઓએ હાડીનો છેડો ખોલ્યો, હાથમાં ઉપાડ્યો, હામેડો, બધાય છોકરાઓએ ખેસ બાંધી લીધા અને એને કમંડળું લઈને પીરસવાનું ચાલુ કર્યું. યુધિષ્ઠિરના રાજસુ યજ્ઞની અંદર ભગવાને આવી રીતના સેવા કરી. આ સેવા કરી ત્રિલોકનો નાથ, હોનાની દ્વારિકાનો નાથ છે, એને દુનિયાને દેખાડ્યું કે જ્યાં સત્કર્મ થતું હોય, યજ્ઞ થતું હોય, ત્યાં નાનામાં નાનું કામ પણ કોઈ દિવસ ખરાબ હોતું નથી. ત્યાં આપણને જે કરવા મળે એ કરાય. અને આ ભગવાન કરે છે એ કેવલ પ્રેમને કારણે. સબસે ઊંચી પ્રેમ સારી, सबसे ऊंची प्रेम सदा, सबसे ऊंची प्रेम सदा। दुर्योधन को मेवा त्याग्यो, दुर्योधन को मेवा त्याग्यो, दुर्योधन को मेवा त्याग्यो, को मेवा त्याग्यो, साग विदुर घर खाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। प्रेम के बस पारथ रथ हाक्यो, प्रेम के बस पारथ भूल गए ठकुराई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। प्रेम ने લીધે જ આ કરે. રાજસુઈ યજ્ઞ જબ कीन हो ત્યારે ભગવાન પીરસવાની સેવા સ્વીકારે. આવી રીતે એક અધ્યાયની અંદર એ વર્ણન કર્યું છે. પછી તો શાલ્વ નામનો એક યાદવ છે, એ શૌભ નામનું વિમાન શિવજી પાસેથી પ્રાપ્ત કરે. ભગવાને વિમાનનો અને શાલ્વનો ઉદ્ધાર કર્યો, એનું વર્ણન એક અધ્યાયમાં છે. ત્યારબાદ ભગવાને દંતવક્ત્રનો ઉદ્ધાર કર્યો, એનું વર્ણન એક અધ્યાયમાં આપ્યું છે. વિદુરથ નામનો એક યાદવ છે, એ ભગવાન એની કુળમાં એના વિરોધી જાજા હતા. અમે મોટા એક જણા થાય એટલે ટાટિયા ખેંચવા વાળા પરિવાર વાળા પહેલા હોય, બીજા તો પાછળથી હોય. એટલે ભગવાને બધાનો ઉદ્ધાર કર્યો. અને પછી પાંડવો અને કૌરવોનું યુદ્ધ શરૂ થવાનું હતું. કે છે દાઉજી તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયા. તીર્થયાત્રા કરતા કરતા નૈમિષારણ્યમાં જ્યાં આ કથા ચાલતી હતી ત્યાં આવ્યા. એટલે બધાય ઊભા થયા, દાઉજીનું પ્રેમપૂર્ણ સ્વાગત કરે છે. પણ સૂત પુરાણી જે વ્યાસપીઠ ઉપર બેઠા એ ઊભા ન થયા. એટલે દાઉજી ક્રોધે ભરાણા હળથી સૂત પુરાણીને મારી નાખ્યા. સૌનકાદી ઋષિઓએ કીધું કે અમે તો અમને બ્રાહ્મણનું આસન આપે વક્તા તરીકે, હવે અમારી કથા સત્સંગ છૂટી ગયો, એની કઈ વ્યવસ્થા કરો. એટલે એ સમય પછી એમના દીકરા ઉગ્રશ્રવાના દીકરા રોમહર્ષણીને ત્યાં બેસાડ્યા છે. અને દાઉજીએ પોતાની વક્તાની પરંપરા ત્યાં સ્થાપિત કરી, એને કથા શરૂ કરી. તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયા છે. બલવલના દીકરા ઇલવલનો ઉદ્ધાર કર્યો, એની વાત કરે. આખું મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું. છેલ્લે દુર્યોધન અને ભીમ એકબીજાની સામે ગદા લઈને યુદ્ધ કરવા તૈયાર થયા. એવામાં દાઉજી પાછા ફરીને આવ્યા. હવે બધા કોઈ દી ક્યાંય જોયા નહીં મહાભારતના યુદ્ધમાં, છેલ્લે દી આવીને ઉભા રહી તો કેવું લાગે? કૃષ્ણ ભગવાને મનાવ્યા, દાઉજીને મોકલી દીધા ફરીથી દ્વારિકાની અંદર, કારણ કે અહીંયા અધર્મ કરવું હતું. હવે જો દાઉજીની નજર સામે ભીમ એ દુર્યોધનની સાથળમાં ગદા મારે તો દાઉજીથી રહેવાય નહીં. એટલે આ બધી લીલાઓ કરવા માટે દાઉજી પાછા અવતાર્યા છે. આમ કરીને દાઉજીના ચરિત્રને પૂર્ણ કર્યું છે અને કીધું કે જે વ્યક્તિ આ દાઉજીના દિવ્ય ચરિત્રને શ્રવણ કરે છે એ કૃષ્ણનો દૈત, કૃષ્ણનો પ્રિય બને છે. આવી દિવ્ય કથાઓ આ ભાગવતની અંદર છે. અને પછીના અધ્યાયમાં સુદામાનું ચરિત્ર શરૂ થાય છે.
પણ ચા પાણી આવી ગયા છે એટલે આપણે એ પી લઈએ, પછી સુદામાનું ચરિત્ર પ્રારંભ કરીએ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા.